टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना છે કે જ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપાઈ છે। એસઓજીએ 5 મહિલાઓની ધરપકડ કરી છે। એજન્ટની મદદથી પશ્ચિમ બંગાળના રસ્તે ઘૂસણખોરી કરી હતી। રૂકમણી મંદિરની પાછળના રોડ પર મળી આવી હતી શંકાસ્પદ મહિલાઓ। પૂછપરછ કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાની રજૂઆત કરી। તપાસ કરતા પાસપોર્ટ, વિઝા કે કોઈ ભારતીય દસ્તાવેજ ન મળ્યા। મોબાઈલ ચેક કરતા બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટા મળી આવ્યા। તો દેવભૂમિ દ્વારકામાં બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપાઈ છે। એસઓજીએ આવી 5 મહિલાઓની ધરપકડ કરી લીધી છે। એજન્ટની મદદથી તેઓ પશ્ચિમ બંગાળના રસ્તે કરી હતી ઘૂસણખોરી। રૂકમણી મંદિરની પાછળના રોડ પરથી આશંકાસ્પદ મહિલાઓ છે એ મળી આવી છે। મહિલાઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી। તપાસ કરતા પાસપોર્ટ, વિઝા કે કોઈ ભારતીય દસ્તાવેજ નથી મળી આવ્યા। મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યો અને મોબાઈલ ચેક કરતા બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટોસ તેમની પાસેથી મળી આવ્યા છે। સંવાદદાતા જય ગોસ્વામી આ મામલે જાણકારી આપી રહ્યા છે। જય, આ 5 બાંગ્લાદેશી મહિલાઓ કે જે ઘૂસણખોરી કરી હતી તેમને ઝડપી પાડવામાં આવી છે। શું વિગતો મળી રહી છે? શા માટે તેઓ અહીંયા આવ્યા હતા? કઈ જાણકારી? જિજ્ઞાસા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાના રૂકમણી માતાજીના મંદિર પાસેથી 5 બાંગ્લાદેશી છે તે મહિલાઓ પકડાઈ છે। આ મહિલાઓને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવી છે। આ મહિલાઓની હાલ અત્યારના તપાસ ચાલુ કરવામાં આવી છે। આ મહિલાઓ કઈ રીતે દ્વારકા પહોંચી તેને લઈને અત્યારના હાલ તપાસ ચાલી રહી છે। જી બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેવી રીતે આ મહિલાઓ છે એ દેવભૂમિ દ્વારકા સુધી પહોંચી ગઈ, તેમનો અહીં આવવાનો હેતુ શું હતો, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે।